તો બ્રેક બાદ વાત કરીએ કેટલાક રાજ્યના સમાચારની। તો જામજોધપુરના ધારાસભ્ય ચીમનભાઈ સાપરિયા પર થયેલા હલ્લાબોલ બાદ આજે તેઓ ગાંધીનગરમાં વિવિધ પ્રધાનોને મળ્યા છે। ચીમનભાઈ સાપરિયાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમની સાથે થયેલા કૃત્ય પાછળ રાજકીય વિરોધીઓનો હાથ હોઈ શકે છે। તેઓ સ્વર્ણિમ સંકુલમાં વિવિધ પ્રધાનોને મળ્યા હતા। તો ઉલ્લેખનીય છે કે ઉપલેટા જામજોધપુર વચ્ચે આવેલા સિત્સરના ઉમિયાધામ ખાતે પાટોત્સવમાં આવેલા ઉપલેટાના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા અને જામજોધપુરના ધારાસભ્ય ચીમનભાઈ સાપરિયા પર હલ્લાબોલ થયો હતો। ધારાસભ્યને ધક્કે ચડાવી ગોંધી રાખવામાં આવ્યા હતા। આ મામલે ચીમનભાઈએ કહ્યું કે કેટલાક લોકોએ ઉશ્કેરાઈને તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રોષે ભરાયેલા લોકોએ ઘેરાવ ચાલુ રાખ્યો હતો। જોકે આ ઘટના અંગે સરકાર કે સંગઠનમાં કોઈ ચર્ચા થઈ હોવાની વાતનો તેમણે ઇનકાર કર્યો છે। તો આ અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે કલ્પેશ। કલ્પેશ, શું છે વધુ વિગત? કરુણેશ, જે સિત્સરમાં ઘટના બની હતી ત્યારબાદ ચીમન સાપરિયા અત્યારે સ્વર્ણિમ સંકુલમાં આવ્યા હતા। જોકે આજે મંગળવાર હોવાથી ધારાસભ્ય સાંસદો નો સરકારમાં રજૂઆતનો દિવસ હોવાથી તેમણે આ મુલાકાતને તદ્દન રૂટીન મુલાકાત ગણાવી હતી। સાથે જ સ્પષ્ટતા કરી હતી કે ગઈકાલના ઘટનાક્રમ બાબતે સરકાર કે સંગઠનની કોઈ સીધી ભૂમિકા નથી ને એ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા પણ સરકાર સંગઠન સાથે કરવી અસ્થાને છે એવી કોઈ જ બાબત નથી। પરંતુ ગઈકાલના ઘટનાક્રમ બાબતે એમણે આશંકા વ્યક્ત કરી હતી કે કેટલાક લોકો, કેટલાક તત્વો લોકોની લાગણીને ભડકાવીને આ પ્રકારનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમના રાજકીય વિરોધીઓ પણ હોઈ શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। અને 1.5 કલાક સુધી તેમનો ઘેરાવ થયો તે બાબતનું પણ તેમણે કબૂલાત કરી હતી। સમજાવવાના લાખ પ્રયાસો કરવા છતાં પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા અને ઘેરાવનો કાર્યક્રમ જે રીતે થયો હતો તેમાં રાજકીય ષડયંત્ર હોવાનું પણ તેમણે આશંકા વ્યક્ત કરી હતી। જી કલ્પેશ, માહિતી બદલ આભાર।